માં વિગત એવી છે કે ગઈ 8/6ના રોજ આપણે કંટ્રોલ રૂમમાં એક જાણ થયેલી હતી કે સોલા સિવિલના ઓપીડીના ગેટની પાછળ એક 35 વર્ષના ઉંમર બેભાન અવસ્થામાં પડેલ છે, જે જઈને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલી. તપાસ કરતાં કંઈક મૃત હાલતમાં હોય, સારવાર માટે લઈ ગયેલા તો ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા અને એ બાબતે અકસ્માત મોત એટલે કે આપઘાત મોત કે એ રીતેનું બનાવનો બીએનએસ દાખલ કરેલો હતો સોલા સિવિલમાં અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી શરીર ઉપર ઈજા કે જે છે એ બધી નોંધ કરી અને પીએમ કરવા માટે યાદી કરાવેલી હતી. અને પીએમ કર્યા બાદ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય એવો આવેલો હતો કે આના બોડી ઉપર ઘણા બધા ઇન્જરી અને હેમરેજિક શોક છે. એ ઈજાને કારણે મરણ ગયેલાની હકીકત જણાવતા પ્રાથમિક દૃષ્ટિએ આ ગુનાહિત કૃત્ય જણાતા સોલા સિવિલના સોલા હાઈકોર્ટના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂકન દ્વારા આનું સંજ્ઞાન લઈ તાત્કાલિક શ્રી સરકાર તરફેની ફરિયાદ આ દાખલ કરવામાં આવેલી હતી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી સોલંકી સરકાર તરફે ફરિયાદી બનેલા હતા અને ભૂકન દ્વારા તાત્કાલિક આનો તપાસ સંભાળી લઈ અને આ બનાવમાં શું બનેલું હતું એનું ટ્રેક કરવા માટે આ મરણ જનાર અહીંયા કેવી રીતે આવેલા હતા ટેકનિકલ સર્વેલન્સને આધારે માહિતી મેળવેલી હતી. તો આમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે મરણ જનાર જે છે આજ દિન સુધી હજી કોણ મરણ ગયેલ છે જાણવા મળેલ નથી. અજાણ્યા પુરુષ 35 વર્ષની ઉંમરના છે અને આ મરણ જનારને ત્યાંથી પાછળથી ટ્રેક કરતાં આગળ જતાં એક બાઇક ઉપર બેસાડી અને જતા હોવાની હકીકત મળેલી હતી. જે બાઇક નંબર JJYM 591 નંબરનું એક ડિટેક્ટ થયેલું હતું. એ આખા ડિટેક્શનને આધારે એમની માહિતી મેળવેલી હતી અને માહિતીને આધારે આ જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા નામના વ્યક્તિ જે છે એ આ બાઇક ચલાવનાર હતા. નગીનભાઈ રાઠવાના નામે બાઇક નોંધાયેલું હતું. એમને પૂછપરછ કરતાં હકીકત એવી જણાયેલી હતી કે એમના પિતાજી જે છે એ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય અને આ મરણ જનાર જે છે એ નશાની હાલતમાં તેમની પાસે આવેલા અને પાણી માગેલું ને એમાં બોલાચાલી કરેલી, જેથી એમણે એના માતા પિતાજીને ઈંટ મારી અને પાડી દીધેલા અને ચક્કર આવતા એ પડી ગયેલા હતા. આ હકીકતને આધારે આ જીતેન્દ્ર આરોપી જે છે એમના પિતાજીને એમને સારવાર માટે લાવેલા હતા અને મરણ જનાર કોઈ પણ કારણસર ત્યાં પણ સોલા સિવિલ ખાતે આવેલા હશે, પોતે સારવાર માટે એ હકીકતમાં એમને જોઈ ગયેલા હતા અને એમને બાઇક ઉપર બેસાડીને લઈ ગયેલા હતા અને ત્યાં પણ એમને મારકૂટ કરી અને બોડી ઉપર ઇન્જરી કરી અને અહીંયા લાવેલા હશે. એ દરમિયાનમાં એ મૃત હાલતમાં ગેટ પાછળ પડી આવતા હતા. એનો 302 નંબરનો ગુનો દાખલ IPC 302 એટલે BNS નવા કાયદા મુજબ 103(1) મુજબ અને અપહરણ જેવી ગંભીર ગુનાની કલમો હેઠળ 4 આરોપી જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા અને અનીસ વિનોદભાઈ પરમાર, વિશાલ નવનીતભાઈ પરમાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એમ ટોટલ 4 આરોપીઓ જે છે આ બનાવમાં સંડોવાયેલા છે. એ પૈકીના 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહેલ છે. આમ હાલની દ્રષ્ટિએ આજની સ્થિતિએ જે મરણ જનાર જે છે એમનું કોઈ નામ સરનામું કે એમને ઓળખ થઈ શકેલ નથી. ઓળખ મેળવવા માટે કોઈ ડેટાબેઝ અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુમ નોંધ કેવી જાહેર થયેલી છે એના આધારે માહિતી મળશે. હજી ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરવા તપાસ ચાલી રહેલ છે અને આરોપીની ધરપકડ ગઈકાલે કરેલી છે અને તાત્કાલિક સંજ્ઞાન લઈ અને આરોપીઓને શોધી કાઢી અને એમના વિરુદ્ધ સોલા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે.